ધોરણ 12ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના જે પરિણામો સામે આવી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીની અંદર આ વખતે એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે ગત વર્ષની સરખામણી આ વખતે પરિણામો જે છે તે પર્સન્ટેજ વાઇઝ જોવા જઈએ તો વધારે છે। એટલા માટે જ કહેવાય આણંદ જિલ્લાની જો વાત કરીએ તો આણંદ જિલ્લાની અંદર સાયન્સનું જે પરિણામ છે તે 89.25% છે, સાથે જ કોમર્સનું જે પરિણામ છે જે 76.43% પરિણામ છે। એવી જ રીતે આજે અમે આવી પહોંચ્યા છે શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ હાઈસ્કૂલ ખાતે। ખાસ કરીને તો આજે એટલા માટે મને પણ ખુશીનો અનુભવ થાય છે કારણ કે 1 થી 10 ધોરણ મેં મારા કેમેરામેન અક્ષિત પટેલ અને મારા એડિટર વિવેકે પણ અહીંયા આગળથી જ અમે ભણતર મેળવ્યું છે, શિક્ષણ મેળવ્યું છે અને આજે એ સ્કૂલનું પરિણામ જે છે તે સામાન્ય પ્રવાહનું 88% છે અને કોમર્સનું જે છે 73% જેટલું પરિણામ આજે આણંદ હાઈસ્કૂલનું છે। કેટલાક વિદ્યાર્થીઓ આપણી સાથે જોડ્યા છે। સૌપ્રથમ વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું। શું નામ છે બેન તમારું? પ્રજાપતિ મોહિની દિનેશભાઈ। મોહિની, કેટલા પર્સન્ટેજ આવ્યા? 95। આ 95% આવ્યા છે। કયા પ્રકારની એક્સપેક્ટેશન હતી અને એમાં શિક્ષકનો શું અનુભવ રહ્યો અને કેવા પ્રકારનો અનુભવ રહ્યો આ પર્સન્ટેજ આવતાની સાથે? એક્સપેક્ટેશન હતી એના કરતાં વધારે આવી એનું મૂળ કારણ તો મારા સારા ટીચર્સ અને ફેમિલીનો સપોર્ટ છે, સારા ફ્રેન્ડ્સનો સપોર્ટ મળ્યો અને આખા વર્ષ દરમિયાન જે મહેનત કરી એના દ્વારા જ આ પરિણામ આવ્યું। આગળ શું હવે ઈચ્છો છો કે આગળ કયા પ્રકારનું કરવું છે? આગળ સીએનું વિચાર છે, એના માટે જ કોમર્સ લાઈન પસંદ કરી હતી। જી બેન, તમારું નામ? ચાવડા ધ્રુવી કેતનભાઈ। ધ્રુવી, કયા પ્રકારની એક્સપેક્ટેશન હતી, કેવું રિઝલ્ટ આવ્યું? એક્સપેક્ટેશન્સ કરતાં તો વધારે જ આવ્યા કેટલા છે, પર્સન્ટેજ આવ્યા? 93.57। હવે આગળ શું કરવા માંગો છો? બીકોમ પ્લસ સીએ। બીકોમ પ્લસ છે। તમારું નામ બેન? ચાવડા દેવાંશી જગદીશભાઈ છે। મારા 93.28% આવ્યા છે અને આગળ સીએ પ્લસ બીકોમ કરવાનું છે। સીએ પ્લસ બીકોમ। આપણી સાથે સ્કૂલના પ્રિન્સિપાલ છે કૃણાલ છે, તેમની સાથે પણ વાત કરીશું। સર, શું કહેશો આજે આણંદ હાઈસ્કૂલનું જે પરિણામ આવ્યું છે, વિદ્યાર્થીઓ જે ઉત્તીર્ણ થયા છે, કેવી લાગણી અનુભવો છો આપ? આજે ગુજરાત બોર્ડનું જે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ આવ્યું, ખરેખર ગત વર્ષ કરતાં પરિણામ ખૂબ જ સારું છે। ઘણા બધા વિદ્યાર્થીઓ જે પાસ થયા છે એને સૌને અભિનંદન। અમારી શાળાનું સામાન્ય પ્રવાહનું પરિણામ 88% છે અને A1માં 3 વિદ્યાર્થીનીઓ સફળ રીતે આગળ વધ્યા છે અને એ જ રીતે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 75% છે અને સૌ વિદ્યાર્થીઓને હું આણંદ હાઈસ્કૂલ આણંદ પરિવાર તરફથી અભિનંદન પાઠવું છું। મેડમ, તમે શું કહેશો? આજે વિદ્યાર્થીઓના આટલા સારા પરિણામ આવ્યા છે, આપ કેવો અનુભવો છો? ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું। છોકરાઓ પણ એટલો સપોર્ટ અને સરસ રીતે ભણ્યા છે અને શિક્ષકોને પણ એટલો સપોર્ટ રહ્યો છે। શાળાનું વાતાવરણ પણ એ લોકો માટે બહુ પોઝિટિવ છે, એટલે બધા જ વિદ્યાર્થીઓને દિલથી અભિનંદન આપું છું આટલા સારા રિઝલ્ટ માટે। થેન્ક યુ। સર, આપ શું કહેશો આ બાબતે? રિઝલ્ટ માટે ખાસ તો કે નવી શિક્ષણ નીતિમાં જે ગુણભાર જે ઘટાડ્યો છે અને બાળકો કહેવાય ને કે બોજ રહિત રહે અને એકદમ સરળતાથી ભણતર મેળવે એના કારણે રિઝલ્ટ આ વખતે ખૂબ સારું આવ્યું છે। તો સાહેબ, એવું કહી શકાય કે આ જે નવી શિક્ષણ નીતિ છે એનો લાભ સીધો જ આ વખતે વિદ્યાર્થીઓને થયો? હા, બિલકુલ। નવી શિક્ષણ નીતિમાં વિષયો પર એ રીતના એનું જે ભારણ રાખ્યું છે કે વિષયમાં સારી રીતે માર્ક્સ મેળવી શકે, જી, એના માટે આ રિઝલ્ટ સારું આવ્યું છે। આપણે બીજે બી વિદ્યાર્થીઓ છે। શું નામ છે તમારું? મારું નામ પ્રજાપતિ યશ પરસોત્તમભાઈ છે। મારા સાયન્સમાં ઓવરઓલ 80.76% આવ્યા છે અને હું મારા શિક્ષકોનો ખૂબ આભાર માનું છું જેમને મને આ માર્ક્સ લાવવા માટે ખૂબ જ પ્રોત્સાહિત કર્યા। આગળનો શું ગોલ છે હવે? આગળ આઈટી કોમ્પ્યુટર। ઓકે, તમારું નામ? મારું નામ લુહાર વિજય ઠાકરસિંહભાઈ છે। મારા ટોટલ સાયન્સ પર્સન્ટેજ 79.56 આવ્યા છે અને મારા જે માર્ક્સ આવ્યા છે એ અમારા સ્કૂલના જે ભાવિ ટીચરો અને એમના લીધેથી જ આવે, એમને જ અમને ખૂબ સપોર્ટ આપ્યો હતો। જી, હવે આગળનો શું ગોલ છે? આગળ એપ ડેવલપરમાં જવાનું છે। વેબ ડેવલપરમાં। વાહ, સરસ છે। શું નામ બેન તમારું? કશ્યપ નિકિતા યાદવિન્દ્રભાઈ છે અને મારા 85% આવ્યા છે અને મારા જે સ્કોર કર્યો આજે મેં એ બદલ મારા ટીચર્સનો બહુ જ સપોર્ટ રહ્યો છે અને મારા પેરેન્ટ્સનો પણ બહુ સપોર્ટ રહ્યો છે। મને તો પોતાના પર વિશ્વાસ નહોતો પણ એકચ્યુઅલી મારા પેરેન્ટ્સ અને ટીચરને વિશ્વાસ હતો કે ના, હું કરી લઈશ અને એના બદલ જ હું આજે અહીંયા પહોંચી છું। આગળ શું ગોલ છે હવે? MBBS। વાહ, સરસ। તો જે પ્રમાણે આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરી, શિક્ષકો સાથે વાત કરી, તો અને ખાસ કરીને આજે જે વાત કરી શિક્ષક સાથે, તેમણે કહ્યું કે નવી શિક્ષણ નીતિ જે આવી છે, નવી શિક્ષણ નીતિને લીધે આજે વિદ્યાર્થીઓને જે ગુણભાર જે બોજ હતો એ હવે ઘટ્યો ને એના લીધે આ પરિણામો અત્યારે સામે આવ્યા છે। બસ આવી સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો। કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું મના નિંગુ, અર્બન ગુજરાત।